અફીણ કેસમાં કોંગ્રેસ નેતાની ધરપકડથી ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા। પુરાવાના આધારે ઠાકરસિંહ રબારીની ધરપકડ કરાઈ। કોંગ્રેસ નેતાઓ નશાના સામાનની તપાસ કરાવે, કાળો કારોબાર ચલાવતા કોંગ્રેસ નેતાની ધરપકડ થઈ છે। ત્યારે ઠાકરસિંહ સામે ભૂતકાળમાં દારૂના કેસ નોંધાયા હતા। કોંગ્રેસ ઠાકરસિંહને સ્ટેજ પર બેસાડી કહે છે દિગ્ગજ નેતા કોંગ્રેસ પોલીસની કામગીરીને બિરદાવતી નથી। આ નિવેદનો યજ્ઞેશ દવેએ આપ્યા છે। કોંગ્રેસ ફક્ત હલકી રાજનીતિ કરે છે તેવું પણ તેમણે જણાવ્યું। ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે, 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે। પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે, તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં, તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા, તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા। તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી, પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ